हेलो गाइज, गुड मॉर्निंग एंड वेलकम। जय माताजी। આપણે જૂની ચેનલમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, તો આપણને સપોર્ટ કરજો. અને હું સવારમાં 10 વાગે રવિવારના દાડે ગામમાં રખડવા નીકળી પડ્યો હતો. ગામમાં આજ શ્રાવણ મહિનાનો રવિવાર હતો, એટલે ખાલી રજા પાડી હતી. તે રખડવા નીકળી પડ્યો. હું દુકાને જઈને વેફર લેવા ગયો હતો. તો જોઈ શકો છો, વેફર લાવી છે. આપણી મોટી વેફર લાવી દીધી છે. પણ એક કારણ છે એમાં કે પહેલાં 150 ગ્રામની આવતી આ વેફર, એ હવે આવે છે 140 ગ્રામની 35 રૂપિયાની. પહેલાં 40 રૂપિયાની આવતી હતી. તો આપણી વેફર લઈને આવ્યા. જુઓ તમે, મારા કરતાં મોટા કરતાં મોટી છે. આપણી વેફર લઈને આવી જશે ઘેર આવ્યા ને થોડી વાર પછી આરામ કર્યો, અને પછી ફેર ગામમાં રખડવા નીકળી પડ્યો હતો. એક જગ્યાએ કપડાં લેવા જવું હતું એ માટે. તો કપડાં લેવા જતો તો જોઈ શકો છો, ખરાબ બપોરે તાપના 1 વાગે. તો કોઈ સુમસામ જ છે જગ્યા બધી. તો તમે બધું બતાવું હું તમને. તમે જુઓ મિત્રો, કઈ જગ્યાએ હું કપડાં લેવા જાઉં છું. આ ગળી તો જુઓ ખાલી. તો આપણે જે જગ્યાએ કપડાં લેવાના છે એ જગ્યાએ પહોંચી ગયા છે. અને આ સામે ઘર દેખાય ને, ત્યાંથી જ કપડાં લેવાના છે. તો હું કપડાં લઈ અને તમને આગળ વ્લોગમાં બતાવું આ દિવસ કેવો રહ્યો આપણો. બપોરે 2 થી 3 વાગ્યા સુધી હું આરામ કર્યો, પછી લેવા આવ્યો તો ગામમાં દૂધની થેલી. તો દૂધની થેલી લેવા આવ્યો તો પણ કાકો તો દુકાનમાં કોક ગોતે જ રહેલા છે. તો એટલે ઘણા આપણે ગામનો વ્યૂ બતાવીએ. તો આપણે કાકાએ દૂધની થેલી આપી દીધી ને આપણે દૂધની થેલી લઈને આવવાની આગળ પડશું ઘેર. તો ઘેર ગયા છે, પણ જો મારો પગ લપસાઈ ગયો તો આપણો પગ પાછી ગયો, સારું કર્યું, કોઈ હાથ પડાવી દીધા હતા. તો હવે ગામમાં નીકળી પડ્યા દૂધની થેલી લઈને ઘેર. તો આપણે મિત્રો દૂધની થેલી લઈને ઘેર આવ્યા હતા. અને ઘેર આપણે સિદ્ધપુરથી કાકાના છોકરો આવ્યા હતા, એના માટે ચા બનાવવા માટે એની ગાડી પડી છે. જુઓ તમે મિત્રો, અલ્ટો ગાડી, જૂનું મોડલ. ને આ બાજુ એક ગાય ચારો ખાઈ રહી છે. ગાયો જેટલી કડા દોવાડે એટલી કડા વસ્તી તમારા ગાયો ક્યાં રાખે ને પછી પધરાઈ છે. હું મારો ભાઈબંધ પાછા નીકળી પડ્યા ગામમાં. એ મારો ભાઈ જીગર છે. તો આપણે ગામમાં હેડતા નીકળ્યા હતા, એટલે ગામમાં આવ્યા ને હું કીધું એડ મસાલો ખવડાવું. તો અડધે પહોંચાડવાનું મને મળી ગયું હતું બાઇક. તો હું બેસી ગયો બાઇકમાં. મને જોવો તમે, ગામનો વ્યૂ બતાવું બાઇકમાં ડાયરેક્ટ. આપણે બાઇકમાં બેસીને પેલા ગોદરે સવાર થઈને નીકળી પડ્યા હતા. મારા મિત્ર 2 જણા બાઇકમાં બેસીને મસાલો ખવડાવવો પડશે એમ કીધું. એટલે મેં કીધું હા, મસાલો ખવડાવી દીધો. તમે ના પાડી છે. હું ચેતનને શૈલેષને નીકળી પડ્યા બાઇકમાં બેસીને ગોધરા બાજુ. જો તમે મારું ગામ આવું દેખાય છે મિત્રો. તો આપણા ગામની વચ્ચે બાઇકમાં નીકળી પડ્યા પેલા ગાડરા બાજુ. આ બધું મંદિર છે. તો મિત્રો આપણે આવી ગયા હતા પેલા ગોધરે, અને આપણો ચેતન ને શૈલેષ 2 જણા ઊભા છે આ બાજુ. હું તમને બતાવું. અમારા આ બાજુ ચોકમાં છે, એક બાજુ નિશાળ છે, આ બાજુ ગામની બહાર જવાનો રસ્તો પાલનપુર બાજુ, આ બાજુ ડેરી છે, મંદિર છે. તો આપણે ચેતન ને શૈલેષ 2 કે મને મસાલો તો ખવડાવવો જ પડશે. તો મસાલો લાવી દીધો ને આપણે ચેતન તો મસાલો મોઢામાં ભરી દીધો. આખો દાડી પિચકારી જ મારવાની. પેલા ગોધરેથી આવ્યા પછી હું આવી ગયો તો મંદિરે દર્શન કરવા મહાકાળી માતાના. તો કોમેન્ટમાં જય મહાકાળી માં લખી દેજો મિત્રો. તો આપણે મંદિરના દર્શન કરી. તો આ મંદિર મારા ઘરની એક્ઝેક્ટ બાજુમાં જ છે, મહાકાળી માતાનું મંદિર. તો તમે કોઈ દિવસ મારા ગામમાં હો તો આ મંદિર જોઈ શકો છો. તો દર્શન કરીને આપણે કરી લઈશું મંદિરની પ્રદક્ષિણા. અને બાજુમાં જ ધર્મશાળા છે, તમને બતાવીશું. એના ઉપરથી સાંજનો સમયનો કેવું વાતાવરણ છે હું તમને બતાવું છું મિત્રો. તો સામે જે આ બાજુ ધર્મશાળા છે જુઓ તમે. તો આપણે ધર્મશાળાના મંદિરની જ છે. તો તેના ઉપર જઈને આજુબાજુનું વાતાવરણ કેવું છે બતાવી દઈશું. તો કોમેન્ટમાં જય મહાકાળી લખવાનું ભૂલતા નહીં.
તો આપણે પહોંચી ગયા હતા મંદિરના બાજુમાં ધાબુ છે, તેના ધાબા ઉપર તો જુઓ સાંજના સમયે કેટલું નયનરમ્ય વાતાવરણ છે અને મારી બાજુ મંદિર છે, પેલી બાજુ મારું ઘર છે. તો મિત્રો આપણે ચેનલ નવી નહીં જૂની જ છે, પણ એમાં અધર વિડીયો નાખતા હતા એટલે આપણે આને ચેનલમાં વિડીયો નાખવાનું ચાલુ કર્યું છે. વ્લોગ તો સપોર્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો. ને આજનો વ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરશું ને ડેઈલી આવા વ્લોગ આવતા રહેશે. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો જય માતાજી, જય મહાકાળીમાં.